અને અમદાવાદમાં શાળાઓ શરૂ થતાં જ એક્શનમાં આવ્યું આરટીઓ વિભાગ। આરટીઓ વિભાગે સ્કૂલ બસમાં તપાસ કરી નિયમોનું પાલન નહીં કરનારી સ્કૂલોને દંડ પણ ફટકાર્યો। અમદાવાદ શહેરની 25 સ્કૂલ બસોને 2 લાખથી વધારેનો દંડ ફટકાર્યો છે। શહેરની જાણીતી 8 સ્કૂલની 25 બસોને દંડ ફટકાર્યો। સેન્ટ સ્કૂલ, પોદાર સ્કૂલ, તુલિપ ઇન્ટરનેશનલની બસને દંડ ફટકારવામાં આવ્યો છે। આ સાથે દિવ્ય જ્યોતિ, શાંતિ એશિયાટિક અને પૂના ઇન્ટરનેશનલ સ્કૂલની બસને પણ દંડ અપાયો છે। બસ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમો ન હોવાને કારણે આ બસોને દંડ ફટકારવામાં આવ્યો છે। અમદાવાદ શહેરની અંદર શાળાઓ શરૂ થતાની સાથે જ અમદાવાદ આરટીઓ જે છે તે એક્શનમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદ આરટીઓ દ્વારા સતત 3 દિવસથી અમદાવાદની સ્કૂલોની જે બસો જે છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજે પણ અમદાવાદની અંદર આરટીઓની જે ટીમ દ્વારા જે છે તે બસોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલે જ્યારે બસોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે 2 દિવસ દરમિયાન અમદાવાદની કુલ 25 જેટલી બસોને 2 લાખથી વધુનો દંડ જે છે તે ફટકાર્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે પણ અમદાવાદની જે શાળાઓ જે છે તેના જે ડ્રાઈવરો બસ લઈ નીકળતા હોય છે કે જે નિયમોનું પાલન ન થતું હોય તે તમામ બસોને રોકી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે। અહીંયા ગોતા બ્રિજ નજીક આરટીઓના જે અધિકારીઓ જે છે તે હાલ પહોંચી ચૂક્યા છે। ગઈકાલે અમદાવાદની 8 જેટલી જાણીતી સ્કૂલોના 25 જેટલી બસોને દંડ ફટકાર્યો હતો। આજે પણ સવારથી અત્યાર સુધીમાં લગભગ 3 કરતા વધારે બસોને જે છે તે દંડ ફટકારવામાં આવ્યો છે। આરટીઓ દ્વારા તમામ પરમિશન ચેક કરવામાં આવે છે કે સ્કૂલ બસની જે પરમિટ હોય, વીમો હોય અને સાથે સાથે તમામ જે તેમની પાસે લાયસન્સ છે કે નહીં આ તમામ પરમિશન જોયા બાદ જ તેમને ત્યાંથી જવા દેવામાં આવે છે। જો તેમની પાસે કોઈ પણ પ્રકારની પરમિશન ના હોય તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે, દંડ ફટકારવામાં આવે છે। હજુ પણ અહીંયા બીજી અન્ય સ્કૂલોની બસો આવી રહી છે તે બસો જેમ જેમ આવી રહી છે તેમ આરટીઓના અધિકારીઓ દ્વારા તમામ બસોને રોકીને તેમનું ચેકિંગ જે છે તે હાથ ધરવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન વિજય પરમારની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।